એક તરફ હાલ ગુજરાતમાં લોક ડાયરાના કલાકાર માયાભાઈ આહિરના એક નિવેદન બાદ માહોલ ગરમાયો છે અને તેના કારણે હવે એક બાદ એક લોકો મેદાને આવ્યા છે અને માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીને બતાવી રહ્યા છે કે તેમના ડાયરાના પૈસા પણ ટેક્સ પેયર છે, જે ટેક્સ આપે છે તેમાંથી જ મળે છે। ત્યારે હવે એક જાગૃત નાગરિક મેદાને આવ્યા છે। ગુજરાતના જાણીતા કલાકારો માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીના ટેક્સ અંગેના નિવેદન બાદ શરૂ થયેલો વિવાદ હવે વધુ ગરમાયો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ડાયરાના વિડીયોમાં કરાયેલી ટિપ્પણી બાદ મોરબીના એક નાગરિકે માહિતીના અધિકાર હેઠળ મેળવેલી વિગતો જાહેર કરતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે। આરટીઆઈ અરજી કરનાર રમેશ ઝીલરિયાનો દાવો છે કે વર્ષ 2017 દરમિયાન રાજકોટ ખાતે યોજાયેલા સૌની યોજનાના સરકારી કાર્યક્રમોમાં બંને લોક ડાયરાઓએ ડાયરા માટે સરકાર પાસેથી ફી મેળવી હતી। રજૂ કરાયેલી માહિતી મુજબ માયાભાઈ આહિરે એક કાર્યક્રમ માટે ₹3.50 લાખ અને કીર્તિદાન ગઢવીએ 2 કાર્યક્રમ માટે કુલ ₹10 લાખનું મહેનતાણું મેળવ્યું હતું। રમેશ ઝીલરિયાએ વધુમાં જણાવ્યું કે દેશનો દરેક નાગરિક કોઈને કોઈ સ્વરૂપે કર ચૂકવે છે, તેથી સામાન્ય લોકો વિશે કરવામાં આવેલી ટિપ્પણી યોગ્ય નથી। તેમણે કલાકારોને તેમની સરકારી અને ખાનગી કાર્યક્રમોની આવક તથા ચૂકવેલા આકરવેરાની વિગતો જાહેર કરવાની પણ માંગ કરી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।